વલસાડના ધરમપુર બ્રિજ ચોકડી પાસે બિરસા મુંડાની પ્રતિમા પાસે જ કચરો જોવાતા લોકોની ધાર્મિક અને સામાજિક લાગણી દુભાઈ હતી અને લોકોએ જાતે જ આ કચરો સાફ કરી મૂર્તિને દૂધ વડે અભિષેક કર્યો હતો। વલસાડના ધરમપુર ચોકડી બ્રિજ નીચે સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની આસપાસ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિક લોકો અને યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી। લાંબા સમયથી અહીં સફાઈના અભાવે ગંદકી જમા થઈ રહી હતી અને જેના કારણે લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીઓ દુભાઈ રહી હતી। આ અંગે સ્થાનિકો અને જાગૃત યુવાનોએ આજે જાતે જ બીડું ઝડપ્યું હતું, પ્રતિમા અને આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી। સફાઈ કામ પૂરું કર્યા બાદ યુવાનોએ આસ્થાભેર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પર દૂધ વડે અભિષેક કર્યો હતો અને પ્રતિમાને પવિત્ર કરી હતી। સ્થાનિક યુવક અપૂર્વ પટેલ જણાવ્યું હતું કે બ્રિજ નીચે ભગવાન બિરસા મુંડાની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ ત્યાં સાફ સફાઈનો મોટો અભાવ છે। ગંદકીના કારણે ભગવાનનું અપમાન થઈ રહ્યું છે, લોકોની લાગણી દુભાઈ રહી છે। યુવા મિત્રોના સહયોગથી આજે તેમણે સ્વયંભૂ સફાઈ કાર્ય હાથ ધર્યું હતું। તેઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ભવિષ્યમાં અહીં નિયમિત સાફ સફાઈ જળવાય અને લોકોની શ્રદ્ધા અને લાગણી ન દુભાય તેવી વ્યવસ્થા કરવામાં આવે। મારું નામ અપૂર્વ પ્રવીણભાઈ પટેલ છે। હું આજ ગામનો વતની છું અને અમારે જણાવવાનું છે કે આપણે ત્યાં બિરસા મુંડા ભગવાનની સ્થાપના કરવામાં આવેલી ધરમપુર ચોકડીના બ્રિજ પાસે। ઘણા સમયથી એવી જગ્યા પર સ્થાપના થઈ છે કે જ્યાં સાફ સફાઈનો બહુ મોટો અભાવ છે। અમારી એટલી જ માંગ છે કે લોકોની લાગણી ન ડૂબાય અને અમારા ભગવાન છે એમનું અપમાન પણ ન થાય કે જ્યાં ગંદકી છે, ગંદકીને સાફ સફાઈ કરવા માટે તંત્રને એટલું જ અમે માંગ કરીએ છીએ કે લોકોની લાગણી ન ડૂબાય, અમારી પણ લાગણી ન ડૂબાય અને યુવાનો પણ લાગણી ન ડૂબાય એ માટે થોડુંક સાફ સફાઈ જળવાય એ માટે આજરોજ અમે ભગવાન બિરસા મુંડાને સાફ સફાઈ કરીને તમામ કાર્ય કરવામાં આવેલું છે। એમાં યુવા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તેમને સહેમતથી જ આ કાર્ય કરવામાં આવેલું છે। તો અમારી એટલી જ માંગ છે તંત્ર પાસે કે સાફ સફાઈ તરીકે જાળવણી કરે અને અમારી લાગણીને માન આપે, તેમજ લોકોની લાગણી ન ડૂબાય તેનું કાર્યને ધ્યાન રાખે એવી અમે માંગ કરીએ છીએ।